ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપર આચારસંહિતા મામલે કરેલા ઉલ્લંઘનમાં કેસ દાખલ થયો હતો અને તે કેસની સ્પષ્ટતા માટે શંકરભાઈ ચૌધરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તે કહી રહ્યા છે કે બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે અધ્યક્ષ પદ ઉપર બેઠેલો વ્યક્તિ પ્રચાર ના કરી શકે। તે છતાં પણ હું પાર્ટીના પ્રચારથી દૂર રહું છું કારણ કે હું બંધારણનો આદર કરનારો માણસ છું। જણાવવાનું રહ્યું કે કોંગ્રેસ પ્રવક્તાએ મનીષભાઈએ આચારસંહિતા ભંગ બદલ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા એટલે કે ચૂંટણી પંચમાં તેમણે કેસ દાખલ કર્યો હતો। આ વિડીયોમાં શંકરભાઈ ચૌધરી વિશેષમાં શું કહી રહ્યા છે સાંભળીએ। આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતો। મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી, કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે, એવું સંવિધાનિક કોઈ નથી। પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું। એટલા માટે કરીને આટલી ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો। પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય। એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય।